કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને કાજલબેનની સગાઈના વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. હજી નાઈ નથી, હું 5 વાગી ગયા ભાઈ. 5 વાગ્યા હું ઉઠી ગયો, વિચાર કરો ફાકી બાકી લઈને. અને આ જોઈ લ્યો એમને એમ પડી છે બર્થડે છે તારો, વિચાર તો કરે. અને હજો ઓલી જો 1 2 આ 3 અને 4 અને ભાઈ મહેમાન એટલા છે ને જો બધા હું તો મન ભાવે એમ જોઈ લ્યો. મારા મમ્મી આજ મોટા ઉઠ્યા મારા કરતા, પણ વાંધો નહીં. મેં કીધું આ જો હવે નાની જો નાની, હેલો નાની હાય ભાઈ. બધા હુતા હો અત્યારે, ખરેખર અંધારું એ પૂલે પૂલે. અને ભાઈ જો આ બધાને હે ને મેકઅપ વાળો શું કે ગેરેજમાં લઈ જાવ. આ બધાને ગેરેજમાં જવાનું ભાઈ આપણે. હાલો ભાઈ ગાડી બે કરવા લઈ જાઉં ગેરેજમાં. જોજો હમણાં થઈને આવે એ બધા. હાલો હા, લાઈક છે જ નહીં, કંઈક બીજા ગ્રહના માણસ લાઈક છે બધા. ચાલો ચાલો, આ વ્લોગ તો કમર લાંબો થઈ જાય, મને એમ લાગે 2-3 પાર્ટ નાખવા પડશે ઘરે. તો હાલો ભાઈ આ બધાને ગેરેજે મૂકતો આવું બરાબર ને, ત્યાં કરતો આવું. ગાડીને ત્યાં જાય હવે જો ભાઈ ગેરેજે ગાડી મૂકવા નથી જતો. આ બધી આ તેણે ગાડી મૂકવા જાવ છું. અને આ તો કે લઈ કે મને તેડવા આવી જોઈએ કે ન્યાય કે ન કરી કે મારે મેકઅપ વિખાઈ જાય. ઓહો આજ મને રમેશ મહેતા જીવતો હોત તો યાદ આવતો. લે રિક્ષામાં આવી જો ભાઈ. હા બધા રિક્ષામાં તેને આવી જો કે લેવા નહીં આવી કઈ. મારે અહીંયા ઘરે ધ્યાન દેવું કામમાં કે તમારામાં ધ્યાન દેવું મેકઅપમાં. હગાઈ છે ઓલી કાજલની ને આ મંડાણીઓ છે તણે. ઈ બે ને જવાનું હોય, તમારે શું છે એવું છે? ઓ માય ગોડ, હું એને ભાઈ છું, મને કોક લઈ જાવ મેકઅપ માં. પાર્લરમાં આવું એ શરમ આપી નથી ચડીએ છોકરી લે કે તારે હેરસ્ટાઈલ કરી દઈ કે. હાલો હાલો ભાઈ હું ગાડી હલાવું છું અત્યારે. જો ભાઈ 6 વાગી ગયા હે. કેટલા વાગ્યા? આ 5:45 થયા, સોરી 5:45 થયા છે. અને ગાડી હાલે કાળા રોડ ઉપર. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ચાલે ધૂમ ચાલે. તો ભાઈ ઓલી ચારીને આપણે ગેરેજે મૂકીએ ભાઈ. હમણાં રેડી બેડી થઈને આવી છે. અમારા કુસુમબેન જો અત્યારે ઉઠી ગયા છે. તમારા કશીફ હોય આપણા કશીફ હોય ભાઈ. અને અમારા નાની શું છે? નાની મજામાં? આમાં નાની છે ને ભાઈ, કોઈ બી પ્રસંગ હોય ને પહેલાં આવીને ઊભા હોય. સમજાઈ ગયો? અમને બહુ ગમે, મજા આવે. કેમ કે ગમે પ્રસંગમાં નાની છે ને વહેલા આવી જ જાય અમારા માટે. સમજાઈ ગયો? અમારી હાટું આવો, તમારી છોકરી હાટું આવો તમે. હે જોયું ને મગજ કેવો, બધાનું નામ દઈ દે હે ને, બચી જાય હે. શું કહો મમ્મી? ઓલી સારે વહી ગઈ મમ્મી. 5 એક તો પાછી આવવાની છે. આ મમ્મી હે ઘર લાગે કોઈ છે નહીં ઘરમાં. 4 પાસે ગઈ ખાયા કા જાય થારો. આમાં પછી હું મારી મમ્મી ને પછી શિલ્પા ને વિહાન 4 વધીને એની માને કેદારનાથ જાવું ને તમે જો જમ્મુ ને કાશ્મીર ને નેપાળ ને ન્યા રખડવા જવું છે. હાલો અત્યારે ગાંઠિયા ખાઈ લઈ છે સરસ મજાના. ભૂખ લાગી છે, પછી આવે ને પછી પાછો વ્લોગ ચાલુ કરી છે. ત્યાં સુધી તમારો ભાઈ એને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. શું ચા બનાવી પાછી? વાહ ખરેખર પ્રસંગમાં કોઈ હા કામ કરતું હોય ને બે નોન સ્ટોપ તો ઈ છે માં માટે કોમેન્ટ થઈ જાય. એની માં માટે કોમેન્ટ થઈ ગઈ. એટલે મારી નાની કામ કરાવવાનું જાગુ પડવા વાહ બધા હારી લઈને આવે. તો એક હું બાકી દેખો આ એક અંદર રાખ દઉં તો અમારે જોવું પડે ભાઈ કે ભૂલ નથી કરતા ને 5 લીટર નાખવામાં. નાખો હાલો. અમારો વિડીયો આમ મોઢું આવે આમ જુઓ કે તમે મોઢું આવે જ છે ને, સારું જ છે ને ભાઈ. એ ભૂલાઈ જો જોયું ને જરાય ભૂલાઈ જાય ગમતું નથી. વળી વધારે નખાઈ જાય તો હે ને. 100 રૂપિયા મોટા ભાઈ ને આમાં બોલો વિડીયોમાં. હાલો લીટર તમે લીટર ના કેટલા રૂપિયા લ્યો? મને ખબર ભાઈ દેવા આવે ને તમને. એ તમને ન ખબર એમ કેટલા થયા? 2 ગાગર 5 લીટરમાં ભરાય એટલી મને ખબર પડે. સાચું ને? ના ભાઈ તો હાલો 10 શું 10 5 લીટર નાખ્યું 10 લીટર 5 લીટર. તો તમારો ભાઈ થઈ ગયો હે નાઈ ધોઈને મસ્ત નો રેડી. અને ભાઈ નવીન શું હે ખબર હે?
આ કપડાં પહેર્યા ને એમાંથી મેં ફોર્મલ કપડાં કોઈ દી પહેર્યા નથી. પહેર્યા હતા નાનો હતો ત્યારે, પણ આફ્ટર લોંગ ટાઈમ 7, 8, 10 વર્ષ પછી મેં ફોર્મલ કપડાં પહેર્યા છે. કેવો લાગ્યું હું જરા કોમેન્ટમાં કહેજો હે ને, બરાબર. બાકી તો જોયું જાય. પાતી પાડી હતી ઈ વાળ સારા લાગે કે આમ રાખું ઈ વાળ સારા લાગે ઈ કોમેન્ટમાં કહી દેજો. રેડી? કેટલું તૈયાર થવાનું ભાઈ? હજી શરૂઆત નથી થોડી વાલા. આ કપડાં બદલાવ, આ જ કપડાં પહેરવાના? હા હે કોઈ નાઈ લીધું તમે? હા ના ઓળખો ને જવા મારી બેન મારી હે સિસ્ટર સિસ્ટર છે ભાઈ. તમે બધા વ્લોગ જોતા હોય મારો, તમને ખબર જ હશે. આપણો વેરાવળ વાળા ફૂઈ છે જો આર્યા. આ હગી બેન છે, આ બે હગી બેન છે મારા હગા ફૂઈ. કોમેન્ટ કરીને કહી દેજો ઓળખતા હોય તો. મારા પપ્પા છે ને એની હગી મોટી બેન, આ એની નાની. અને મિત્રો મારા મમ્મી જો વોચ લેવા છે, લેવી છે કાજલ મારી હાટું. હા કઈ છે ખબર નહીં, હજી હોય આપણે પહેરવાથી કામ હોય. એ પેલા આ હતી, પણ આમાં જરા કેવું જો પાણી ગરી ગયું ને તો સવારનું બંધ થઈ ગઈ. દેખાય ફોસિલની. હવે એક આ છે, આ લઈ એવી છે સરસ મજાની, આપણે પહેરશું હવે. અને ફાઇનલી ભાઈ આપણે પથુભાઈનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કપડાં કેવા પહેરવાના? આજ પહેરવાના તારે કે બીજા કપડાં પહેરવાના? હે તો ઉઠો કેમ મોડો આવી જાય બેટા? સ્કૂલે જ જવાનું તારે? સ્કૂલે જવાનું ન છે કે નથી જવાનું? તો કાજલ ફૂઈ નહીં ગયા તાર મમ્માની બધા? નથી ખબર. તાર કપડાં કોણ પહેરે છે? હું પહેરાઈ દઉં, નવરાઈ દઉં તને આવી જાય. હા હું નવરાઈ દઉં. હાલ હાલ નવરાઈ દે હાલ. તો જો હવે હાર ને બધું લેવા છે, પપ્પાના ફોટા ઉપર ચડાવવાનું છે. સરસ મજાના પપ્પાના ફોટો પર હાર ચડાવી દઈશું આપણે. પછી દાદીના ફોટા ઉપર. કાજલની લોકો તો હજી આવ્યા નથી, 5 વાગ્યાના ગયા છે, 8:30 વાગ્યા હોય અત્યારે. અને જો આ સોફો છે, સોફાને આપણે લઈ જવાનો બારે, સમજાઈ ગયું? આજનું વાતાવરણ કંઈક આવું છે. જો બેઠા છે મોટા બાપુ ને અમારા ફૂવા વેરાવળવાળા ને અમારા નાના ને. હાલો હાલો ફોન આવી ગયો, ચાલુ લોકે ફોન આવ્યો, પેલા ઉપાડી લો ફોન, બરોબર. અને કંઈક જો ભાઈ આવું છે ડેકોરેશનમાં. ના ના આવું છે ટૂંકમાં, સગાઈ નથી પણ જલ જેવું છે. ને આ બાજુ છે ને રસોડું છે પાછળની સાઈડ, બધું કામધામ હાલે અહીંયા બધું. તો ભાઈ ફાઇનલી આપણે છે ને કાજલબેનને તેડવા, રવિનાબેનને તેડવા આવી ગયા. ને ઓલી તને હજી વાં છે ને તેડવા જવાનું છે આપણે. અને જો કંઈક આવા પડ્યા છે પણ નજીક થી મને ન લે તો પેલા કહી દઉં. હા અત્યારે આખો ખીમ નહીં બતાવું, અત્યારે ખાલી આટલો ખીમ બતાવું, બરોબર. આખો ખીમ બતાવે થોડીક વાર પછી પાંટેયને હારે રાખીને બતાવી. રેડી? અને રવિનાબેન તૈયાર થઈ ગયા છે. રવિનાબેનને જો આવા કંઈક કર્યા છે પણ ફૂલ થઈને ને થોડીક વાર પાંટે પાંચ ભેગા કરીને પણ બતાવે કોણ સારું મારો લાગે. મેકઅપ બગાડી નાખ્યો, કઈ બોલતો નહીં. બગડ ના કાવડે. હા મેકઅપ આખો બગાડી નાખ્યો. એટલે એને એવું લાગે છે કે આમ કેટલા બધા પ્લાસ્ટર કર્યો. તું એમને સારી લાગે છે, આ ખોટું મેકઅપ કર્યું. સાચી વાત છે, મને એવું જ લાગતું તું ખાલી હેરસ્ટાઈલ કરવાનું છું. મેકઅપ મને કાળી હતી ધોળી કરી. જાને તો ફાઇનલી આ બધાને રિવીલ કરી નાખીએ આપણે, અને કોણ સારું લાગે ને તમે મને કોમેન્ટમાં કહી દેજો, બરાબર. ઓકે સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી. શિલ્પા ફૂલ ફ્રેમ. હાલો રવિનાબેન, કાજલબેન, કોમલબેન લાઈનમાં ઉભા રહી ગયા બધા. હે ચાલો જોઈ લ્યો હવે. આ બધાના પૈસા મારા દેવાના બાપુ. 1 2 3 4 5. આમાંથી કોણ કોણ સારું લાગે છે, કોને સરસ મજાનો મેકઅપ કરેલો હોય એ કોમેન્ટમાં કરી દીજો. આનો મેકઅપ, આનો તો ઓહો 3 પ્લાસ્ટર માર્યા છે. અને આનું તો આ કાળી હોય એટલે તો ધોરી દેખાવાની જ છે. કાજલ ધોરી હતી એમાં કાળી થઈ પાછી. ચાલો આનો મીડિયમ છે. આને 3 પ્લાસ્ટર છે કોમલની જેમ. એમ નહીં, આજે તમને છે ને ક્વેશ્ચન નો કે આન્સર એ મળી જાય. બોલો. બધા લાઈનમાં ઊભા છે. હા જો લાઈનમાં તમે કહેતા હતા ને કોણ મોટું છે કોણ નાનું છે, જોઈ લ્યો. ઓકે શિલ્પા મોટી, પછી અમારા રવિનાબેન મોટા, પછી કાજલબેન, એનાથી નાની કિંજલબેન, અને એનાથી નાની. હાલો લ્યો ગેંગને લઈને હવે આપણે ભાગીએ. અને ત્યાં મહેમાન કદાચ આવી ગયા હશે, બરોબર. તો ત્યાં પહોંચીએ પહેલા શું સિચ્યુએશન છે ત્યાંની. હાલો હાલો બેહો ફટાફટ. હમણાં આ બધા આમ જો કારા કારા લાગે મને તો આમે બાંધે, આમ જો અહીંયા બાંધે હે, બોલો અહીંયા બાંધે હે. કોમલ કિંજલ ને ખરેખર કકરાટ વાતું અહીંયા બાંધવાનું હોય. એટલે તો ક્યાં બાંધવાનું? ઘરે બધા ઘરે જઈને બાંધ જો બધા મહેમાન વેદે ને પછી. અને મહેમાન હોય ને આબરૂ નો કાઢતા મારી. હાલો કાજલબેન આગળ બેઠા ભાઈ આજે બેઠા નથી બેસાતું. ઓછો છો એ બેસાઈ ગયું કાજલ? બેસાય છે બેસાય છે કાજલ. મેકઅપ તો આ રેવા દે ને, મારું બધું બગાડી નાખ્યું, નેલ્સ બગાડી નાખ્યા, મેકઅપ બગાડી નાખ્યો. જો તો શું એ
એટલે જો ભાઈ એમાં પાર્લર ગમે એવું હોય, કામ સારું ન હોય તો તમારો મેકઅપ જ સારો કર્યો. એને કીધું મારો મેકઅપ મારા એકનો જ સારો છે, તમે એમ કહેતા હતા. કોણે કીધું? કાજલ નો એકલો જ મસ્ત છે. તો આ બધા ના રવિના નો યાર ઓકે લાગે છે, મસ્ત લાગે ખરેખર, મજા એનો નેચરલી નેચરલ હે, વ્હાઈટ વ્હાઈટ છે ને, રૂપાળી રૂપાળી એટલે બહુ સારું. ના ના ખરેખર કાજલ મજાક નહીં, પણ બેસ્ટ તારો છે અમારા લોકો કરતા તમારો કેવી સારો કર્યો. ભાઈ જેન્યુઇનલી. મારો તો સાવ મેં એને સામે જ કીધું મેં કીધું મારો મેકઅપ જ ખરાબ કરી નાખ્યો. એવું નો નો એવું ન હોય, ત્યારે થોડા ઘણું તો થાય. થાય જેવું કઈ નહીં, પણ અત્યારે જો કોળકું જોઈએ ઓલી બધી અંદર વેગી બતાવવા કેવા લાગે કેવા નહીં. જો અને ઓલી જો બાર એ પોતા હજી પોતાને જ જોયા રાખે, મસ્ત લાગે કાજલ, સાચું મજાક કરું લે કે નથી હાલ લાગતી. લ્યો કાજલ તો રિહાણી હે, મેં કીધું એને મસ્ત લાગે. કેમ લાગે મોટી માં? હે ને પેલા ફૂઈએ કપડા પહેર્યા, ભાઈ ભાઈ એલા ફૂઈ કેવા લાગે એ કોમેન્ટ કરીને કહી દેજો. નાની એ સાડી પહેરી છે, પછી અમારા મોટા મમ્મી એ સાડી પહેરી સરસ મજાની, એક બે, અને મારા મમ્મી એ બાકી એક. તો આજ પહેરવાની સાડી લ્યો. ઓહો આવો કાંતિભાઈ, આજો કાંતિ મામા, મામા તો કપડા પહેરી આવો જાઓ, બદલાવ નથી. ફોન નથી કોઈનો? કોનો ફોન હે? વિડીયો ચાલો, વિડીયો વ્લોગ. મામી મારશે નહીં ને વ્લોગમાં લઉં તો? મામી મારશે? તમારા સી હોસ્પિટલમાં હે ને બધા જોહે કે આ તો લ્યો કાંતિભાઈ. ઓહો કાંતિભાઈ ભણે જ છે એમ કે, જોજો યાદ કરજો મને કે હે ને. હા આ બધા કેવા લાગે મામા? મસ્ત લાગે ભાઈ મસ્ત લાગે. હાલો મામાએ કહી દીધું ઓકે, હાલો રેડી બધાય ઓકે, મસ્ત લાગે છે. હાલો ના ના હાલો, કાજલ નો તો બધાય કરતા કાજલ જ મસ્ત લાગે છે. તો કોણ લે એલા? ઓ ભાઈ મમ્મી તમે આનું કયો મસ્ત લાગે. વાહ વાહ વાહ, કઈ બધી જીવ ગઈ છે. કોમલ નો તો એ તો ચાલો ઓકે ઓકે છે. તારા 10 માંથી 7, તારા 10 માંથી 8, તારા 10 માંથી 6, તારા 10 માંથી 10, તારા 10 માંથી 20, 10 માંથી 20. ના ના ખરેખર કાજલ મસ્ત લાગે. તને એવું લાગે છે તારા મનનો વેમ હે? પણ એમાં એવું તો વ્લોગમાં ખાલી મેં એમ કીધું કે નથી સારું લાગતું સમજાઈ ગયું, એટલે એને મનમાં બેહી ગયું. ના ના કાજલ બેન મસ્ત લાગે. કિંજલ નું હજી ઓકે ઓકે છે, એનો ડ્રેસિંગ કોડ ને બધું. નો બોલો એનો. તો પૂરું બસ. બીજા પણ એ બોડો કેવું કારું કારું હતું તો ધોરું કરી નાખ્યું. તો પછી કેવું? તો ધોરા પાણા કારા થઈ ગયા એમ. અને આ જો આ કારી હતી ધોરી ધોરી થઈ ગયા. હા બસ હવે કઈ પ્રકાશમાં સારું લાગે. આમ બતાવે તો કોમલ આમ આખું જો એમ કરી વ્લોગમાં આવું છે, બીજું કઈ નહીં. આ જો શિલ્પા રાખો સીન જો. અને ભાઈ મહેમાન બધા હવે હળવેડ વધી ધીમે. હા શું હાલો હાલો લેવડાઈ લે. શું બાકી રહ્યું હવે બાપુ? કામ બાપુ જ કરે બધું, અમે નથી કરતા. ખાલી કીધા રાખે કીધા રાખી. જો વિહાને ઓહો વિહાન કામ કરે હે. એને તો હાથે ઓહો બાહુબલી વિહાન તું ત્યાં નથી જવાનું. આ જો એક આરે 3 જો જી માને નો કહેવાય, આ તો હળવા હે. એક આર બધાય લેવાના હોય. આમ જો ઈ ઉપાડ લે, વિચારો કેટલા હળવા ગાડતા છે. બારે હે ને એમ બધી તૈયારી થઈ છે, તમને બધા બતાવું છું. પાથરી દીધું બધું કમ્પ્લીટ કરી પાથરી દીધું. મસ્ત માંડવા ને બધું નાખી દીધું છે. જો પપ્પાને હાથ ચડાવે છે. અમારો પથ્થો થયા ત્યાર બાપુ બાપુ નીચે આ ચોઈણો જ પહેરવાનું વિહાન તારે હમું તો જો જરાક. પથ્થો કોઈ લાગે છે બધા કરતા કોમેન્ટ કરીને કહી દેજો. મને તો વિહાન ના સબસ્ક્રાઇબર કહે કેવો લાગે ને વિહાન? પ્રોફેશનલ લાગે વિહાન તું તો. પેન્ટ પહેરવાનું તો કહીશું તમને ને. એટલે મેં ફોર્મલ પહેર્યા ને તો રોહિતભાઈ કે મારે ફોર્મલ પહેરવા. આમ જો રોહિતે ફોર્મલ પહેરી. ઓય ભાઈ ભાઈ હે બુટકટ વાહ. બેગીના જમાના ગયા, પાછા જૂના જમાનામાં ગયા. આમાં રાજભાઈ તો જો જીન્સ ટ્રેન્ડિંગ જમાનામાં જીન્સ જ પહેરે. જીન્સ સિવાય મેળ જ ન આવે.
ક્યાં કેમેરો અને ઓલું ડોંગલ જેવું કંઈક લઈ આવવાનું તો નહીં પાઇપ પાઇપ નહીં આવે ગિમ્બલ કહેવાય ડોંગલ નહીં ઓ વિહાન ફાઇનલી રેડી થઈ ગયો છે ભાઈ પણ એને એક ભૂલ કરી નાખી છે શૂઝ ઊંધા પહેર્યા છે બેટા કોને પહેર્યા તારા મમ્માએ તે ખુદ પહેર્યા છે તો જ ઊંધા પહેર્યા છે બેટા આ શિલ્પા અને તે ઊંધા બૂટ પહેર્યા સમજો જાતે તો પહેરાઈ દેવાય ને જાતે શું કામ પહેરવા જ જોઈએ રોહિતભાઈ ના માંગ આવશે ભાઈ રોહિત ના માંગ આવે રોહિત ના માંગ આવવાના છે એટલે ભાઈ આપણા માસી બાકી હતા ની માસી આવી ગયા હે આવો સવી માસી આવો 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 અને આ જો ગીતા જો ભાઈ ભાઈ ભાડે લીધી કે ભાડે જ લીધી છે મને તો એવું જ લાગે છે ભાઈ ભાઈ ખરેખર આવો રામુ મજામાં બ્લોગ માં લઈ વાંધો નથી ને તો વાંધો ને કોણ બાપુ આપણે ભાડે ન હોય ખાલી 8,000 રૂપિયા એક શર્ટ તો મારે તો હું કે 10,000 રૂપિયા ખાડી છે 10,000 કેટલા મીંડા આવા હે એવું છે સરસ ના માસી ખરેખર મસ્ત લાગો છો તમે અને માસી તમે મસ્ત લાગો છો અમારા ફોઈનું જ કહેવાય વહુનું જ કહેવાય ગયું એને સ્ટેટ ઓલા ટેટ કરાવ્યા કેવા કહેવાય સ્ટેટ કરાવ્યા સાવનભાઈ એને હાઈ લાગે છે શિલ્પા ઓકે ઓકે આવો મામી મજામાં આ જો શિલ્પાની મમ્મી છે બધા ઓળખે જ છે પતોય કહી દઉં લ્યો અમારા મામા આવી ગયા જો પપ્પાની સેવા કરે જોયું પપ્પાની સેવા કરે કોક દી મારી સેવા કર મમ્મી પાણી મને કાંઈ નહીં પાણી ક્યારું નથી પીધું શું હે મામા મજામાં આપણે પાછા રામ રામ કરી લઈએ વિડીયો તમે બધા વિડીયો ફેમસ થઈ ગયા તે દી વ્લોગ મૂક્યો તો ને ઓલો જોયો તો વ્લોગ ક્યાં દીદુભાઈ શું હે આશાબેન મજામાં અચ્છા બધા મહેમાન આવે છે એલા વૈશાલી એ ભાઈ ભાઈ કોણે આખી રેત જઈ ગયો મારી બેન હે એ તો મજા નહોતી એટલે હોઈ ગયો તો પછી અમારા ઢીંગલી શું નામ છે બેટા ખુશુ ને હે કૃષ્ણ અચ્છા ખુશી આનું નામ છે ને શું નામ હે બેટું તારું કૃષ્ણા આજે અમારી બેનની છોકરીઓ છે આ અમારી બેન અમારા જે નાના માસી છે અમારા મમ્મીની સગી બેન રાખડી બાંધવાના પૈસા છે નહીં હો ભાઈ કે આ વખતે રાખડી બાંધવાના હાલશે ને હાલો હવે હાલો મમ્મી બહાર નીકળો રોવે રાખે હાલો રોવાનું હાલો હાલો ભાઈ ઓલી રોવે ખોકડ્યું ભાઈ ખોટે ખોટું હાલો ને મેકઅપ વિખાઈ ગયો તાર રોઈ રોઈ તો હા વિખાઈ ગયો હાલો મારે મેકઅપ વિખાઈ જાય નકરો એક છોટો પછી કેમ ભેગું થાય પાછો મારે મેકઅપ નો ખર્ચો કરવો હાલો